હોય અને ગમે તે હોય અને તમે કદાચ એમ કહો ને કે હે ઊંઘી જા અને ધમકાઈને પછી એકોરતા હોય ને અને મારી વાર્તા થતી હોય ને તોય પાછી આવીને ઊભી રહો. મારી વાત ચાલે છે, મારી વાર્તા થાય છે. જુગો સુધી મારી પેઢીઓ તારી ગાથા ગાય. અરે વચન આલું છું, જુગ જતો રે મારું વચન ના જાય. વચન વાળી માતા છું. તારું નખો જ નહીં જાય. હું શિંદ વર્ષપરા નદી ગંદ્રત્યા મેલડી બોલું છું. આ પછી હું આવી છું તો તમારા માટે. હું તો એ માતા છું કે એ મારી જે સેવા કરે છે એમનું પછી સારું કરીશ. મારી ભક્તિ જે કરતા હોય, મારા દીવા જે કરતા હોય, મારી વસ્તીનું પછી ભલું કરીશ, પણ તારું કરીશ. હું માતા છું. આવું કોઈ કહે નહીં, પણ હું એક જ કહીશ, અમૃતની મેલડી. કારણ કે તું મારી ને હું તારી છું. તો લેખ હશે, તારા માટે લેખ હશે. ત્યાંથી સમય રાહ જોઈએ, પ્રતીક્ષા કરવી પડે. આ તારું એક તપ જ કહેવાય. તને રાહ જોઈએ. એક શ્રીફળ, એક શ્રીફળ, એક શ્રીફળ લેજો. એ શ્રીફળ ગમે ત્યાંથી લો, જ્યાંથી લો ત્યાંથી સીધા તમે પાવાગઢ જજો. પાવાગઢે જઈને હાથમાં રાખજો. કાળકાને કહેજો કે માં ખબર નથી, જાણતા નથી, કોઈ બતાવ્યું નથી, પણ માં તને લેવા આવ્યા છીએ કુળદેવી તરીકે. તેમાં કશું જોઈતું નથી. તારો દીવો કરણ વાળી એવો દીકરો લેવા આવીશું કે આ તો એક કહેવાય. પછી વર્ષના થાય 40 લાખ દેવું કરે એવા શું કરવા જોઈએ? ના હોય હારા દેવું ભરવાનું. એટલે એ શ્રીફળ લે એટલે હાથમાં રાખી માને એટલું પ્રાર્થના કરવાની કે માં આ શ્રીફળ ગણું કે તન ગણો, તું એકની એક તો માં. આપવાનું નથી, તારા હાથમાં રાખી તારા વચન લેવાનું કે માં આ શ્રીફળ ગણું કે માં તને ગણું, તું એકની એક માં. તેમાં શ્રીફળ લઈને આવીશું. તે માં આ તમે છો કાળકા માતા પાવાગઢ વાળી, એવું કરીને એને કંકુના 5 ચાંદલા કરજો. લાલ કલરની સુંદડીમાં બાંધીને તારા ખોળામાં બાંધી દેજે. અને પછી ચાય રોકાવાનું નથી, સીધા ઘરે જજો.